ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ પાટનગરમાં ખાડારાજ। પાટનગરની સ્થિતિ અંગે વિપક્ષના સરકાર પર ગંભીર આક્ષેપ। થોડા વરસાદમાં જ ભૂવા પડે તેનું કારણ ભ્રષ્ટાચાર તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું। ગાંધીનગરમાં પહેલા ક્યારેય આવી સ્થિતિ ન હતી। હપ્તાખોરી અને ભ્રષ્ટાચારને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ। 3 એન્જિનવાળી સરકારમાં 3 જગ્યાએ કટ મારી પૈસા ખવાય છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હાલ ગાંધીનગરમાં ચાલી શકાય તેવી પણ સ્થિતિ નથી। કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર આપતા પહેલા પણ ટકાવારી નક્કી થાય છે અને આ ભ્રષ્ટાચારને લીધે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ પાર્ટીના કોર્પોરેશન પણ એ છે, ગુજરાતમાં પણ એમની સરકાર છે। ટ્રિપલ એન્જિન કહો તો 3 એન્જિનવાળી સરકાર, પરંતુ 3 જગ્યાએથી કટ મરાતો એને પૈસા ખવાતા હોય એવી હાલત છે। પરિણામે આજે જુઓ છો પાટનગરની હાલત કેટલી દયનીય બની ગઈ છે। હજી તો શરૂઆત છે ને થોડો વરસાદ ચોમાસાનો પડે ત્યાં ભૂવા પડે, રસ્તાઓ પર હાલી ન શકાય એવી પરિસ્થિતિ થાય। આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું કારણ છે। તો આ રોડ રસ્તા જુઓ, ગાંધીનગરના પાટનગરના રસ્તા છે કે જાણે ખાડારાજ બની ગયું છે અને હવે આ જ દ્રશ્યો પર વિપક્ષ પણ પલટવાર કરી રહ્યું છે। તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે કે ભ્રષ્ટાચારને કારણે જ આ ભૂવા છે એ પડી રહ્યા છે અને આ અલગ અલગ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જ્યાં ગાંધીનગરના રસ્તા ઉપર ખાડા છે।